સમાચાર જૂનાગઢથી સસ્પેન્ડેડ પીઆઈ તરલ ભટ્ટના તોડકાંડનો કેસ તરલ ભટ્ટના રિમાન્ડ પૂરા થતા આજે કોર્ટમાં રજૂ કરાશે। જૂનાગઢના અન્ય કેસને લઈને ફરી તપાસ થાય તેવી પણ શક્યતા છે। એટીએસની ટીમે હાથ ધરી છે કડક તપાસ અને કાર્યવાહી। 366 જેટલા બેંક ખાતા ફ્રીઝ કરીને કૌભાંડ આચર્યાનો આરોપ છે। ફ્રીઝ કરેલા ખાતા ધારકો પાસેથી રૂપિયા પડાવ્યાનો પણ તરલ ભટ્ટ પર આરોપ લગાવવામાં આવ્યો છે। કરોડોના સટ્ટાકાંડના આરોપને લઈને તપાસ ચાલી રહી છે। તરલ ભટ્ટ કે જેઓ અત્યારે પોલીસના સકંજામાં છે અને 366 જેટલા બેંક ખાતા ફ્રીઝ કરીને આ કૌભાંડ આચર્યું છે તેવો તેમના પર આરોપ છે। આ સાથે કરોડોના સટ્ટાકાંડનો પર આરોપ લગાવવામાં આવ્યો છે। સસ્પેન્ડેડ પીઆઈ તરલ ભટ્ટના તોડકાંડમાં હવે તેમને રિમાન્ડ પૂરા થતા આજે ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવશે। જૂનાગઢના અન્ય કેસને લઈને પણ ફરી તપાસ થાય તેવી પણ શક્યતાઓ છે। તો તરલ ભટ્ટ કે જેઓ પહેલા રાજકોટમાં પણ આવા કિસ્સાઓમાં તેમનું નામ સામે આવી ચૂક્યું છે, આવા કૌભાંડમાં તેમનું નામ સામે આવી ચૂક્યું છે। ત્યારબાદ તેમની જૂનાગઢ બદલી કરી દેવામાં આવી, પણ ત્યાં પણ તેમનું જે આ કામ છે એ અટક્યું નહીં। તેમણે કોઈ પણ બોધપાઠ ના લીધો ને આખરે કરોડોનું તેમણે કૌભાંડ કર્યું અને એને લઈને જ હવે તેના રિમાન્ડ પૂરા થવાના છે। ત્યારે આજે ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવશે। સંવાદદાતા મોહિત ભટ્ટ વધુ જાણકારી આપી રહ્યા છે। મોહિત, તરલ ભટ્ટના આજે રિમાન્ડ પૂર્ણ થઈ રહ્યા છે અને ફરી એકવાર તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। શું છે વધુ અપડેટ્સ? સ્પષ્ટપણે જે કરોડો રૂપિયાના તોડકાંડનો જેના પર આક્ષેપ છે તે તરલ ભટ્ટ 4 દિવસથી એટીએસની કસ્ટડીમાં રિમાન્ડ પર હતા અને આજે તેના રિમાન્ડ પૂર્ણ થઈ રહ્યા છે। ત્યારે જૂનાગઢની કોર્ટમાં તેને ફરી એકવાર રજૂ કરવામાં આવશે। 4 દિવસ દરમિયાન જે તપાસના મુદ્દાઓ જે રહ્યા છે તેની વાત કરવામાં આવે તો જે 3 તેના અલગ અલગ જે મોબાઈલ ફોન હતા જે મિસિંગ હતા તેને લઈને તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। 100 જેટલા અકાઉન્ટ છે તેમના દ્વારા ફ્રીઝ કરવામાં આવ્યા હતા અને તેને લઈને તેમાંથી તેમને કયા અકાઉન્ટ નંબરમાંથી કઈ રીતે તોડ કર્યો હતો તે દિશામાં પણ એટીએસ છે તેમના દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। સૌથી મહત્વની વાત કે માધવપુર સટ્ટા કૌભાંડ જે સામે આવ્યું હતું ત્યારે તેની આ જે એકાઉન્ટ ફ્રીઝ કરી અને તોડકાંડમાં તેની સાથેની કોઈ સાંઠગાંઠ છે કે કેમ તે દિશામાં પણ તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। એટીએસ દ્વારા આ પહેલા પણ કહેવામાં આવ્યું છે કે આખી તપાસમાં તરલ ભટ્ટ છે તે કોઈ પણ પ્રકારની સાથ સહકાર છે તે આપી રહ્યા નથી, જેને લઈને તપાસમાં ખૂબ જ વધારે વિક્ષેપ છે તે થઈ રહ્યો છે। ખૂબ જ મોટું આ કૌભાંડ છે અને એટીએસ દ્વારા ઝીણવટભરી તપાસ છે તે હાથ ધરવામાં આવી છે અને એટલા માટે જ વધુ રિમાન્ડની માંગ કરવામાં આવે તેવી પણ પૂરી શક્યતા અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સાથે તરલ ભટ્ટ જૂનાગઢ ખાતે પણ એક નવી ઇન્ક્વાયરી છે તેની સામે શરૂ થઈ છે। મેંદરડાના જે દડવા ગામના એક યુવાનનો ન્યૂડ કોલમાં અને ત્યારબાદ તેની આત્મહત્યાનો જે કેસ છે તેમાં પણ કેટલીક મોટી રકમનો તોડ થયાની આશંકા છે ને એટલા માટે જૂનાગઢ રેન્જ આઈજી દ્વારા તેની ફેર તપાસ છે તે સોંપવામાં આવી છે અને આ તપાસ છે તે કેશોદ ડીવાયએસપીને તપાસ છે તે સોંપવામાં આવી છે। એટલે એમ કહી શકાય કે જે તરલ ભટ્ટ છે તેની મુશ્કેલીઓ છે તે વધી શકે છે। જોવાનું રહેશે। અત્યારે જે માહિતી મળી રહી છે તે પ્રમાણે 12 વાગ્યા બાદ એટીએસ છે તે તરલ ભટ્ટને કોર્ટ સમક્ષ રજૂ કરી શકે છે અને વધારાના રિમાન્ડની પણ માંગણી કરી શકે છે। કયા પ્રકારની કાર્યવાહી થઈ છે ટૂંક સમયમાં જ ખબર પડશે। જોકે જરૂરથી જે આખું કૌભાંડ સામે આવ્યું છે અને તેને લઈને જે દસ્તાવેજી પુરાવાઓ મળ્યા છે અને આ આખા કૌભાંડમાં કોની સંડોવણી બહાર આવે છે તે જોવાનું સૌથી મહત્વનું રહેશે। જી બિલકુલ મોહિત, આભાર સમગ્ર માહિતી બદલ। આગળ પણ આપણી પાસેથી અપડેટ્સ મેળવતા રહીશું। હાલ તો તરલ ભટ્ટના રિમાન્ડ આજે પૂર્ણ થઈ રહ્યા છે અને એમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। તરલ ભટ્ટ કે જેઓ 10 વર્ષથી આ જ પ્રકારની કામગીરી કરી રહ્યા છે, અલગ અલગ ગુનાઓ તેમના વિરુદ્ધ નોંધાયેલા છે।